જગ્યા આજ નહીં હતી ગયું કેમ બપોરે એમ તો કીધું આજ વહેલા વહેલા રોજી કાઢ્યું હોય તો સારું હતું. અને શું કરવાનું છે તમે એ પેલું નેદવાનું જ છે આજે આ તો જાગીએ રોજી બોજી કોઈ નહીં આજ તો ખાલી પોણી એકલું ગરમ થાય છે. બસ સવાર પડી ગઈ છે એમાં સોડી રહી ને હો વાત કહું દોડજે आई डबूरी हमारा आई है तकुआ बंद हाई कह दीजिए हम हाई कह दीजिए डबूरी आई जाए हमारे जो बेहू सवार सवार पड़ी दीजिए सूरज दादा हाय बदा मथे देखो ना सूरज दादा जाग्यू करे ने जाग्यू वासन गए से वासन कहीने जाइए खेतर में थोड़ी मकई ने दे अरे बाबर जलेवा नहीं आया नहीं हालना टाइम खेतर में आई गया 8 वागे શું કરું જાગી અત્યારે બોલ ડુંગળી તો કે જઈને લઈએ હતા ડુંગળી ને દે પાણી પીવાનું પાણી બની શકે પેલા ડુંગળી ને એડી કાઢવી છે પાણીને લઈ લીધું જાગી તો હો ભરતી નહીં લઈ હું લઈ લો ડોલ્યો એને યાદ પશુ આવ્યા એટલે પપ્પા પોણી વાળી દી ગયા એટલે પી જાય રહી એટલે એ શાંતિથી જાય ડુંગળીનું ઠાર હોય પણ શું કરે કે પોણી વારવાનું છે ચલો આવી જો અમારી જાગી નેદવા અને નેદી કાઢે આ ઘઉં અડધા પીધા છે ને અડધા બાકીના આ એક પાડ્યું ડુંગળીઓ વાવી છે ખાયું હોય તો આવજો ધોણા ડુંગળીઓ બધું છે જાગી શીખુરી જોવા જાય જાગ શીખુરી વાટવા આવી છે કે નહીં હાઈ ધોળખો એવી થઈ ગઈ ને આ મૂળા આપણે ઘણા ખાઈ ગયા એરંડા ઉતારવા આવી ગયા છે ઘઉં પાવાના છે હવે જાગે ગોડવાનું ચાલુ કરી દીધું જાગે હરખું ગોડજો હો લોસા ના મારો પાસે ના ડુંગળી ના ગોડાવી દો જાગે ગોડવાનું ચાલુ કરી દીધું ગાઈ મારો વાળો આવ્યો ગોડવાનું ચાલુ કરવાનું મોબાઈલ પકડેવું કોઈ નથી એટલે 2 જણો થઈ જઈએ છીએ મમ્મી પપ્પા મમ્મીને બીજું કોમ તો પપ્પાને પોણી વારવાનું છે એટલે મારે વારો આવ્યો છે એકલાના ડરો ગાઈ તો હું ગોડવા દઉં છું ને હો શું કર બેટા આમ માં જોજે શું કરે છે એ મારાથી રમું છે હે તું ગોડાવા આવું છે હેડો હું ગોડવા હેડ્યો જાગે ચાલો પોકી પડશે કે નહીં પટા તારે આમ તો થોડું જ રહ્યું ના કોઈ પટી જાય ગોડી કાઢે આ શેમ પડી મેલ્યું કેમ તને નહીં ફાવતું કેમ અને ડુંગર કાઢી ના નાખો પાડો તને અખરી જાય તો થોડું શાક થતું એ બધાનું જ્યાંની ડુંગળી છે બધું છે આ ફૂલેવાર રાખું છે ફૂલેવાર અને ત્યાં કુબી લે મોરે ગોળી કાઢું હેઠળ નેવરા વાજ તોડજે તમે ગોડું હોય છે ડુંગળી ને દે ગઈ દેખો ડુંગળી ને દે એટલો પાટલો ને દો અને પોણે ચાલુ થશે જે ઘેર જાગ્યું કોક ધોતા લીધા હશે જાગ્યું લીધું તું જાગે શું લીધું ધોણા રેગણો અને શું શાક કરવાનું છે ત્યાં ઘેર જઈને ખબર એમ નેહુ જોઈ જાય હા હા નેહુ એ નહીં લે નેહુ એવું તો બોલતી નહીં સાર બધી જાય પોટલું બોટ લે મને પોટલું બોટ લેવાનું છે તો જાગલે પોટલું બોધી છે
તેમ ભા નહીં આવતો પછી સા લેવા આવશે. સીલ ને બિલ બધું વેણવાનું પણ મોરું નહીં થાય. તાર પછી રોધવાનું બધું યાર. પોટલું બોટલે તો ચાલે. એટલું નહીં ચાલે. ચાલે. અને પેલી છે પોટલામાં બેસી જાય છે ગોડું. એ ગોડું પોટલામાં બેસી જાય છે એટલે કંટાળે બેટા. આ ઠેલી હું છે ને એવું એમ ઘેર જવું તો તાન પોટલું બધે પછી ઘેર જઈને કોઈક બનાવી ખાવાનું. હોદના મકાઈ જ નથી શકજે. હોદના મકાઈ ત્યાંથી કાઢે. ચલો તમે બધી ઘેર હેડીએ. શું હેડ્યો કેમ ઘેર અત્યારે પાલી જાઓ બધું કોમ. જાગે પોટલો ઉપાડે જ ભાઈ. સારનો પોટલો ઉપાડીને ઘેર હેડો. ઘેર જઈને કોઈક બનાવીએ. શું બનાવે છે મમ બનાવે છે જબાતુના ભાઈ ના ગયું. આ ભૂંડ અને ગાયો માટે હાલા બધી જશે કોરી મગર. ભાઈ ને હું આમ ઘેર જ આવે બેટા. હા ગાય કર. ફાઇનલી ઘેર આવી જાય છે. જાગી રેકનો કાઢા ગુદામ પણ લાવી દીધી. જાગી રેકનો હે અલ્યા જોઈ ગાય મગફળી જાગી ગુદામ ભરીને લઈ દીધી. અને ઠેલી શાકભાજી આવી ગયું છે. અમે જાગી ચૂલો પકડશે આરો રોતી દે. પોટલું નાખી દીધું છે. બેહો એટલે કરવાની જાગી. આ શાકભાજી છે ને એવું ત્યાં પેલા ઠેલી મમરું લઈ લે. એ ઠેલીમાં મમરું લઈ લે. ઠેલીમાં મમ થતો હવે કાઢી સોરીએ મમ લે. હે એડો હું કોઈ કોમ કરીએ ઘેર. શું કરો જાગી શાક ફોલો અને ચાય મૂકાઈ ગયો છે. મને ચા કાઢે એટલે મને શું લઈને આવ્યો બતાવે છે કેમ દોરી ચીકી દે. લે દોરી ચીકી બનાવી દે મારો છોકરો. કને બનાવી જાય તું બનાવી દે. હું નથી બનાવી. મને તો ચીકી બનાવતા આવડતી જ નહીં. તું બનાવી દે. તું બનાવી હતી મમ્મી બનાવી દે. હા હું છો બનાવી લે. સાકર કેમ બનાવે સાકર લે થોડું મારે. અને એવું નહીં પીવાનું લે. મારા મનીષભાઈ છે આરામ જઈને આવ્યા. મને હેમો રહ્યો તું હેમો રહ્યો. પિરામિડ ને 12 ગીત 2 રહ્યો છે એમ. તમારા અબ્બાને જોવા મા બાપનું જોવા અબ્બાને અને હું જોવા અબ્બાને ગોડીને જોવા અબ્બાને લેડો. ચા જાગતા ચા ને પીવો. પીલે થોડું તો ચા પીને. જાગી શાક ફૂલા છે રીંગણ અને પાપડીઓની શાક પોગળો સાચ. અને 2 ભાઈ બુન ગોડો એક ચીકી ખાય છે ને એક ડાગું ફાડી જોઈ રહ્યું છે. હડો ચા પી લેતા કઈ ચા પીવો તો આવી જાઓ. પાપડીઓનો રેંગણો તમારે દેશી ચૂલો પાડો. તમે દેશી ચૂલા વાળા. દેશી ચૂલે શાક બનાવેલું મજા આવી જાય ખાવાની. નહીં હરકતું જાગી શાક નહીં સરતું ઓમ જોજે. જાગે એ જાગે રોટલા થઈ ગયા એટલે જાગ્યું તો કોઈ સદ નહીં. રોટલા પાન તો કોઈ સદ નહીં. અમારે જાગીએ રોટલા બની દીધા છે પણ રોટલા પાન તો કોઈ નહીં. લે ફેવરેટ રોટલા બની ગયા છે. શાક બની ગયું છે. અને થોડી એમાં કોણ પેલી કરે ને શું કરે તું. ભોય નહીં નાખી દે. ભોય ના નાખી દેવાય. ઓરવાન છે મને ભરી દેજે. જો સોરી શું કર્યું. જ્યાં કેમ ખાવું તો અમારે જાગીએ કોણ રોટલા બોટલા થઈ ગયા. જાગીએ રોટલા કઈ ના હે. અને આ છોકરો શું કરે મને કોણ પૂરવાનું મને. હા ચાલો નેવું ખાવા આપવું છે. નેવરા એ ખાવા આપવું છે. હા ચાલો જાય ખાવું તમે ચાલો ખાઈ લઈએ. નેવું આ ખાવા બેસવાનું છે.
ખાવા હોય બેસવાનું છે બધો હોય બેસવાનું છે ખાવાનું મને આવી જો ખાઈ લઈએ હેડો એવું કરું તો જાગે કાઢો હેડો ત્યાં ખાવાનું શેમાં જાગ્યું હોય ખાવાનું કરી છે મનીષભાઈ મને શું જઈએ નેવાની સરસ સોરી તમાકુ જો તમાકુ પલાટ દીધી છે પેલા ભાગ મને આજ પાછા ને હોય તો બેટા હેલો ખાઈ લઈએ એવું હાય કે હાય 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 કે મને તું હાય કે હેડો ખાઈ લઈએ તારામાં જાગી શું પોણી લઈને આવી જાય આ પોણી લઈ જાય બે જો હેડો ખાવા કાઢો મનીષભાઈ બે ગયા છે ખાવા બે ગયા છે જાગી ખાવા કાઢા છે ખાવા કાઢલે જાગી હેડો પાપડિયાનું શાક કાઢો ખાવા ચલો તાને ખાઈ લઈએ તો શું કરો હા હું બે મોય બે તાનો સામે લો ચાલે જો સામે લે છે સમ દૂધ નહીં કાઢ્યો સાહેબ મને કું આવું તો શું કરવા આવે ને તો પણ કરવા અને તું હેરો તા સા મમ્મી જલ્દી કર સા પી લઈએ જ વાર થાય લે મમ્મી ચા કાઢી ચા એમ જ ચા જાય આજ કાળી બ્લેક ટી બ્લેક ચા મને તાને પી ચા પી લે કે થોડી ચા કાળો કાળી ચા પીવું તો સારું લાગે તો એમાં પીવા બ્લેક ટી કેમ કે આજે દૂધ નથી આજે દૂધ મમ્મીએ ડેરી ભરી નાખી દઉં મમ્મી શીખે છે એમ દૂધ ભરાઈ દીધું આ કોઈ ખબર ના પડી ના કા આ બે રહી પેલી બે હો રહી તે દૂધ તો રવા જ નહીં દેતું દૂધ ડેરી ભરી નાખી આમાં મને ખાય તો ધોળો થાય કાળો મેઠ લાગે છે આ કાળી ચા પીવી પડે છે પેલી એ કાળી ચા અને આ કાળો બધો હરખો ભેગો છે તમારા ઘરમાં તો એવડો ચા પી લઈએ તાને પછી જે મના અત્યારે જગ્યા આપણે બે એકલો જ છીએ મમ્મી પપ્પા બે તો ઘેર ભાઈના બાલ કપા હતા કાલ 26મી જાન્યુઆરી એટલે છોકરાને બાલ કપા હતા ભાઈના ગઈ ગયા ભાઈ બે જ છીએ હતા નેદવા માટે ચાલ આટલે બાકી છે અવાજ ના આવીએ ક્યાં કા ડુંગળી નેદવા જ નથી એટલે જાગે મુહૂર્ત કરવા તાર પછી નેદવા હા ચાલુ કરજે મુહૂર્ત કર એમાં જાગીએ મુહૂર્ત કરીને આવીશું ગુડવાનું બધું ગુડી કાઢે પછી ઘેર સાલ લેવી પડે પછી હોત ને પછી ઘેર સોન ભરવાનું બેહો જોવાનું બધું હે ચાલો જાગી બેસી જેલી લાગે છે તને જાગે થાકી શકું છી કે થાકી જઈએ કે તડકો છેટલો છે પછી પોણી જ લીધું છે થાકી જ ગયેલો છે બધું ગોડી છેટલી ઓડે ગોડી કાઢી છે બેસી ગયેલો છે જાગે એ જાગી હું થયું થાક લાગે એમ હું તો ઊભો રહ્યો તો કીધું જાગીને શું થયું તે ડોલ લઈને આવ્યો લે પણ બી એવો જબર થાક લાગ્યો એટલે ગરમી તપ જ શકે 4 વાગ્યા થઈ તો થાકી ગયો આમ તો વધારે બાકી નહીં થોડું જ બાકી છે બે 4 પાટલા જ બાકી છે જાગ્યામાં થાકી જઈશ ગાઈ તરકાની શું થાક ના લાગે ભલભલાને થાક લાગે ખેતીમાં તો થાક ના લાગે એવું બંધ જ ના સમજાગી આખો દારૂ કોમ કર ના વધારે થાક લાગ્યો છે બેસી જાય થોડું બેહું હોય તો હેઠા ઉપર છે એમાં ગાઈ જાગી થાકી જાય છે બધું ગોડીને નિંદામણ વધારે થઈ ગઈ કેમ જાગી એટલે જાગી હતી તે થાકી જાય છે મકાઈ પાલીને કપાસ લેવા આવ્યા છે ને જાગી સાથે કપાસ વાટે છે
તેમાં કપા વાળી ઘેર આ તો ઘણું મોડું થઈ ગયું છે. 100 100 વાગવા આવી ગયા. જાગે એ જાગે બધી તો પોટલો 100 વાગી ગયા. બોલ હવે જાગે 100 વાગી ગયા. હું વાગવા જો આ તો મોડું થઈ ગયું. ના પત્તું થાશીથી બેસી થઈ હતી, કલાક બેસી રહી હતી, એમાં મોડું થઈ ગયું. આ કપા અમારા છે બધું લઈ લીધું. ડારો ઢોરો લેવા વાટી જઈએ છીએ. જો અખરાય તો બંધ થયા છે. આ જગ્યાએ પોટલું બધી દીધું છે. પાથરા ઉપર લાવે. કપા પટી ગયા. જાગે હું તો ઘેર જઈને આવ્યો. પોટલું એ થઈ ગયું કે કમ્પ્લીટ પોટલું થઈ ગયું. સારે બધાઈ જાય. અમે સાલ લઈને ઘેર તો પછી બધું લઈને આવી હતી. લે શેરો હાલવું પડે કે બસ. લે જાગે પોટલું બોધે તો પોટલું બોધી દીધું છે. અડધું બોધ્યું છે, અડધું બાકી છે. પછી ઘેર પછી દારૂ છે. દારૂ હાથમી ગયો છે. અંધારા જેવું થઈ ગયું છે. જોક વળી જાય છે. એરંડા બેરંડા જોરદાર થયા છે બધા. એખરાય આપણે જાગી જોરદાર છે. ના ભાઈ મોં એખરા કાઢવા પડે, કોટા કાઢવા પડે, બધું કરવું પડે. થઈ ગયું તો ગાઈ જાગીને ઉપડી દઉં પોટલું બોટલું. પછી હેડે ઘેર. દાંતેરો બે છે દાંતેરો ઈ મેલી નહીં. દાંતેરો ધોકું લેતા છે. વાટમાં કૂતરો હેરો કરે છે. તેમાં કંઈ ધોકું અંગાથી રાખવું પડે. કૂતરો જબરને હેરો કરે છે વાટમાં. એટલે અત્યારે હું ઉપડી દઉં. જાગી પોટલું ઉપડી દીધું. જાગી હેડી ઘેર ને મેં હેડે ઘેર. ના જાગી ધોકો બોકો લીધું. જોને ડોહોબા હેડ્યા હોય ઠચક ઠચક ઠંચક ઠંચક કરતાં કરતાં ઘેર નીકળી ગયા છીએ. રોરે પહાણ છે એટલે વધો નહીં. બાઇક ઉપર જવાનું, બાઇક ઉપર આવવાનું. પણ આ તો બાઇક નથી. બાઇક પપ્પા લઈને મંદિર ગયા છે. અમે બે જણ ચાલતી ગાડી અમારી થઈ. આ રોડ આવી ગયો. આ ગોમ તરફ જાય. આ એ બીજા ગામમાં જાય છે. આ ગામ મારે આપણો રસ્તો. જો રોનક જોતા સાંજની. તો ચલો ભાઈ વિડીયો સારો લાગે તો લાઈક કરો. वीडियो सारा लगे लाइक करो, शेयर करो और हमारे चैनल पे पहली बार आए तो चैनल को कर लेना सब्सक्राइब। राजा